અંગ્રેજી બોલવા માટે ક્રિયાપદો એટલા જ જરૂરી છે કે જેટલા લગ્ન કરવા માટે એક સારું પાત્ર જરૂરી છે. ઓકે, તો એવી જ રીતે અંગ્રેજીમાં જે ક્રિયાપદો છે ને એ ક્રિયાપદોના અલગ અલગ રૂપો હોય છે, જેમ કે V1, V2, V3 આવું તમે સાંભળ્યું છે. ઘણા બધા ક્રિયાપદો એવા છે કે જેમાં V1 અલગ હોય, V2 અને V3 સરખા હોય. ઘણા ક્રિયાપદો એવા છે કે જેમાં V1, V2 અને V3 ત્રણેય અલગ અલગ હોય. ઘણા ક્રિયાપદો એવા છે કે V1 અને V3 સરખું હોય પણ V2 અલગ હોય. પરંતુ ઘણા ક્રિયાપદો એવા છે કે જેમાં V1, V2 અને V3 ત્રણેય સરખા હોય. તો એવા કેટલા છે યાદ રાખી લેજો, જીવનમાં તકલીફ નહીં પડે. પેલું છે બસ્ટ એટલે ફોડવું, V2, V3 ત્રણેય બસ્ટ જ થાય છે. બીજું છે કોસ્ટ, કોસ્ટ એટલે કે કિંમત કરવી, કિંમત બેસવી, V2, V3 કોસ્ટ જ થાય છે. એના પછી છે કટ, કટ એટલે પણ કાપવું, V2, V3 કટ જ થાય છે. પછી છે હિટ, હિટ એટલે કે ફટકો મારવો, હિટ અને હિટ જ થાય છે. પછી છે હટ, હટ એટલે કે કોઈને ઈજા પહોંચાડવી, એનું V2, V3 હટ જ થાય છે. પછી છે પુટ, તો એનું પુટ એટલે પેલા તો મૂકવું થાય, પુટ પુટ. એવી જ રીતના રીડ, રીડ એટલે વાંચવું થાય પરંતુ એનો ઉચ્ચાર V2 અને V3 નો રીડ નથી થતો, રેડ થાય છે, આ ધ્યાન રાખજો. એના પછી સેટ, સેટ એટલે આથમવું, સેટ સેટ. એના પછી શર્ટ, શર્ટ એટલે બંધ કરવું, શર્ટ શર્ટ. એના પછી સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવવું, સ્પ્રેડ સ્પ્રેડ. એના પછી ટેલિકાસ્ટ એટલે કે પ્રસારિત કરવું, ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે મિત્રો ફોલોનું બટન અને લાઇક અને શેરનું બટન પણ દબાવી દેજો. અને મજા આવી હોય તો કોમેન્ટમાં એક દિલડું મૂકી દેજો. મળીએ નેક્સ્ટ, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.